वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આદિ કેશવ તીર્થક્ષેત્ર વિશે થોડી વાત જે છે એ શ્રવણ કરશું। આ આદિ કેશવ તીર્થક્ષેત્રને તામિલ ભાષામાં તિરુવટ્ટારના નામથી કહેવાય છે। આ આદિ કેશવ તીર્થક્ષેત્ર જે છે એ દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમથી 12 માઇલ પહેલાં આવે છે। તામ્રપર્ણી નદીના કિનારા પર આદિ કેશવ ભગવાનનું મંદિર છે, જે મંદિરની અંદર ભગવાન શ્રીમદ નારાયણ શેષ નારાયણ પર સૂતેલા છે। ભગવાનની 16 ફૂટ લાંબી ભવ્ય મૂર્તિ છે અને 3 દરવાજામાંથી શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન કરવાના હોય છે। ભગવાન શ્રીમદ નારાયણનું જે સ્વરૂપ છે એ શેષ નાગની ઉપર બિરાજમાન છે અને એ શેષ નાગની નીચે એક રાક્ષસ સૂતેલો છે। તો આ રાક્ષસ જે છે એ કેમ સૂતેલો છે એ સંદર્ભની અંદર એક કથા છે। એક સમયની વાત છે, પરમ પિતામહ બ્રહ્માજી તપસ્યા કરી રહ્યા હતા। એવા સમયની અંદર એક રાક્ષસ બ્રહ્માજીની પાસે આવે છે અને એને કહે છે કે હે પિતામહ, અમારે ભોજન કરવું છે, માટે આપ અમને ભોજન પ્રદાન કરો। રાક્ષસની વાત સાંભળી બ્રહ્માજી એ રાક્ષસને કહે છે કે હે અસુર શ્રેષ્ઠ, તું અહીંથી કડલી વનની અંદર જા અને એ કડલી વનની અંદર તમને પર્યાપ્ત માત્રામાં ભોજન પ્રાપ્ત થશે। બ્રહ્માજીની આજ્ઞા થતાં રાક્ષસ જે છે એ કડલી વનની અંદર આવે છે। ત્યાં કેટલાક ઋષિ મુનિઓ તપસ્યા કરે છે। રાક્ષસ એક કડલી વનમાં આવીને સર્વપ્રથમ તો ઋષિ મુનિઓને ઘણું કષ્ટ આપે છે। રાક્ષસના કષ્ટથી અત્યંત ત્રસ્ત થયેલા ઋષિ મુનિઓ જે છે એ ભગવાન વિષ્ણુનો પોકાર કરે છે। એટલે ભગવાન વિષ્ણુ ત્યાં પધારે છે અને આ રાક્ષસને મોતને ઘાટ ઉતારે છે। મરતા મરતા રાક્ષસ ભગવાન શ્રીમદ નારાયણ પાસે વરદાન માગે છે કે હે પ્રભુ, આપ મારા શરીરની ઉપર સ્થિત થઈ જાઓ। રાક્ષસની વાત સાંભળી શ્રીમદ નારાયણ ભગવાન એને તથાસ્તુ કહે છે અને એને લઈને આ આદિ કેશવ ભગવાનના મંદિરની અંદર જે ભગવાનનું સ્વરૂપ બિરાજમાન છે એ રાક્ષસની ઉપર બિરાજમાન છે। આદિ કેશવ ભગવાન જે છે એ રાક્ષસના શરીરની ઉપર બિરાજમાન છે। ભગવાન શ્રીમદ નારાયણના શ્રી વિગ્રહની નીચે રાક્ષસ સૂતેલો છે, એના પર શેષ શૈયા છે અને એ શેષ શૈયાની ઉપર શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ સૂતેલા છે। ભગવાન શ્રીમદ નારાયણે આ સ્થાનની ઉપર આ રાક્ષસનો ઉદ્ધાર કરેલો હતો અને પછી એવો એ જ શ્રી વિગ્રહની અંદર અહીં સ્થિત થઈ ગયા હતા। માટે ભક્તો, આ આદિ કેશવ તીર્થક્ષેત્ર જે છે એ અત્યંત પવિત્ર છે અને એની કથા જે છે એ ઇતિહાસની સાથે જોડાયેલી છે। માટે તમે જ્યારે પણ આદિ કેશવ તીર્થક્ષેત્રમાં જાઓ ત્યારે સર્વપ્રથમ તામ્રપર્ણી નદીની અંદર સ્નાન કરજો અને પછી આદિ કેશવ ભગવાનના દર્શન કરજો। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામી।